જુઓ આપ, રાજકોટથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તેમણે જંગી સભાને સંબોધન કર્યું, રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા। ઉમેદવારી ફોર્મ તેમણે ભરી દીધું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। સતત વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલાની સાથે ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે, વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું। સતત જ્યાં વિરોધ થઈ રહ્યો હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નિધિ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિધિ, સતત વિરોધ અને વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રંગે ચંગે ફોર્મ ભરી દીધું। બિલકુલ દીપ, આપણે જે દ્રશ્યો સતત ઝી 24 કલાક દર્શક મિત્રોને બતાવી રહ્યું છે અને અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, ફોર્મ ભરી દીધું છે અને ફોર્મ કલેક્ટરને આપી દેવામાં આવ્યું છે। તેની સાથે જાણ્યુંથી લઈને સુરેશ કાંગર અને કુંવરજી બાબરિયા તેમજ ભાનુબેન બાબરિયા જોડે રહ્યા હતા અને તેમની સાથે રહીને પરસોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ એટલે નામાંકન નોંધાવી દીધું છે। આજનું આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ પરસોત્તમ રૂપાલા માટે પણ બની જાય છે, કેમ કે જે રીતનો વિરોધ તેમનો થઈ રહ્યો છે અને વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમણે રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરી દીધું છે। એટલે કે હવે તેમનું નામાંકન થઈ ગયું છે। નામાંકન પરત ખેંચશે કે કેમ તે હવે સવાલ થઈ રહ્યો છે, કેમ કે સતત જે ટિકિટ છે તે રદ કરવામાં આવી રહી છે। પરંતુ એ બધી શક્યતાઓ ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે। અલગ અલગ સંકેતો સામે આવી રહ્યા છે અને સંકેતો વચ્ચે જે ફોર્મ છે તે ફિલ કરી દીધું છે અને ફોર્મ કલેક્ટરને આપી દેવામાં આવ્યું છે। જ્યાં સભા સ્થળથી અહીંયા પહોંચવા માટેનો લગભગ 5 મિનિટનો સમય અમને લાગ્યો હતો ને 5 મિનિટમાં તેઓ તેમના આગેવાનો સાથે અહીંયા પહોંચી ચૂક્યા હતા અને તેમણે ફોર્મ અહીંયા આવીને ભાનુબેન બાબરિયા સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉદય કાંગર અને સાથે સાથે અહીંયાથી સાથે તમામ જે મહિલાઓ છે તેમની ઉપસ્થિતિમાં તેમણે આ જે ફોર્મ છે તે ફોર્મ ભરીને પોતાનું નામાંકન નોંધાવી દીધું છે। બિલકુલ નિધિ, સવાલ અત્યાર સુધી એ થઈ રહ્યો હતો કે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચશે કે કેમ, ફોર્મ ભરશે કે કેમ। હવે ફોર્મ ભરી દીધું છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું ખેંચી લેશે કે કેમ, કારણ કે સવાલ અહીં એટલે થાય છે કે ગઈકાલે જ્યારે બેઠક યોજાઈ અને બેઠક બાદ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, આગેવાનો આપણી સાથે અત્યારે ફોનલાઈન પર પણ જોડાયા હતા અને પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી। સંપર્ક કપાઈ ગયો છે ટેકનિકલ ઇશ્યુના કારણે, ફરીથી પ્રયત્ન કરીશું। તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, રાજકોટના દ્રશ્યો। પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તેમની સાથે ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે। વિવાદોની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી। જે રીતે સતત સૌ કોઈની નજર હતી કે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચશે કે કેમ, ભાજપ બીજા કોઈ ઉમેદવારને ઉતારે છે કે કેમ। ગઈકાલે જે રીતે બેઠક યોજાઈ એ બેઠક બાદથી પણ સૌ કોઈની નજરે હતી કે આજનો સૂરજ શું લઈને આવે છે, આજની સવાર શું લઈને આવે છે। કારણ કે ગઈકાલે રાત્રે 2-2:30 વાગ્યા સુધી બેઠક ચાલી। મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી અને આ બેઠક બાદ સતત સૌ કોઈની નજર હતી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નિધિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિધિ, જે રીતે અત્યાર સુધી સવાલ એ હતો કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવશે કે નહીં, પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે કે નહીં, હવે તો ફોર્મ ભરી દીધું છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું ખેંચી લેશે, કારણ કે જે રીતે ગઈકાલે બેઠક થઈ એ બેઠકમાં કોઈ જ નિર્ણય આવ્યો નથી। હમણાં પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે પણ એ કહ્યું કે અમારી હજુ પણ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું ખેંચી લે। જે રીતે 19 તારીખ સુધીનું તો અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજે આપ્યું જ છે અને સાથે સાથે પાર્ટ 2 આંદોલનના સંકેત પણ પીટી જાડેજાએ આપી દીધા। બિલકુલથી જો ક્ષત્રિય આગેવાનો દ્વારા સતત એ જ માંગ કરવામાં આવી રહી છે વત્સલ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ આ તરફ આપણે જોયું છે લાંબા સમયથી આ માંગ સતત ક્ષત્રિય આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ શું તેમની માંગ સ્વીકારવામાં આવી છે ખરી? મગનું નામ મરી પાડવામાં આવ્યું છે ખરું? ભાજપ દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા મામલે નથી આપવામાં આવી। હા, જે રીતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જે પ્રકારે જનમેદની ઉમટી પડી હતી તેને જોઈને એક રીતે પ્રેશર બન્યું હતું અને પ્રેશરને જોઈને સમાધાનકારી વલણ અપનાવવા માટે અને જે ક્ષત્રિય આંદોલન છે તેને થાળવા
કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા અને એટલા માટે જ ગઈકાલે રાત્રે 12 વાગ્યે જે બેઠકની શરૂઆત થઈ 2 કલાક સુધી એ બેઠક ચાલી હતી, પરંતુ એ બેઠકનો કોઈ નિષ્કર્ષ નથી આવ્યો. એટલે હકારાત્મક બેઠકનો એમ કે જે નિવેડો આવવો જોઈએ તેવો કોઈ નિવેડો નથી આવ્યો. તેની વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરી ચૂક્યા છે. હવે માંગ તો એ જ કરવાના છે કે ટિકિટ રદ કરવામાં આવે. હવે ટિકિટ તો રદ નહીં થાય, પરંતુ નામાંકન પરત ખેંચે છે કે નહીં તેના પર સવાલ ઉઠી રહ્યા છે. હવે ક્ષત્રિય આંદોલન શું એટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે કે ભારતીય જનતા પાર્ટી પર એટલું પ્રેશર બનાવીને તે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવી શકે છે કે કેમ તે સવાલ ત્યાંનો ત્યાં ઉપસ્થિત રહેશે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું વલણ અત્યાર સુધીનું રહ્યું છે ક્ષત્રિય આંદોલનને લઈને અને પરસોત્તમ રૂપાલાને લઈને, તે ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ પૂરતું તો પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. કેમ કે ફોર્મ ભરતી વખતે પણ તેમના ચહેરા પર જે આત્મવિશ્વાસ ઝલકતો હતો એ પહેલા પણ તેમણે જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું હતું અને જાહેર સભાને સંબોધન કર્યા દરમિયાન પણ તેમના જે શબ્દો હતા કે ક્ષત્રિય સમાજનો સાથ અને સહકારની મને જરૂર છે અને મને વિશ્વાસ છે, તેમણે પહેલા પણ કીધું હતું કે ક્ષત્રિય સમાજ ક્ષમા કરવા માટે જાણીતો છે અને એટલા માટે ક્ષત્રિય સમાજ ક્ષમા કરીને મારી સાથે આવશે, મને સહકાર આપશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. એટલે એક રીતે પરસોત્તમ રૂપાલા જાણે કે પોતે શ્યોર છે એ બાબતને લઈને કે તેઓ જીત મેળવી જ લેવાના છે અને તેમની ટિકિટ રદ નથી જ થવાની. હવે તેમણે ફોર્મ પણ ફિલઅપ કરી લીધું છે, એટલે નામાંકન પણ તેમણે નોંધાવી દીધું છે. એટલે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હવે ક્ષત્રિય આંદોલન કઈ તરફ વળાંક લે છે તે જોવાનું રહેશે. પણ અત્યારે હાલ ક્ષત્રિય સમાજની સતત માંગ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલા પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભગવાનના આશીર્વાદ લઈને તેઓ પોતાનું નામાંકન ભરવા માટે પહોંચ્યા અને પોતાનું નામાંકન તેમણે નોંધાવી લીધું છે. સતત એ દ્રશ્યો આપણે ઝી 24 કલાક દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યું છે કે રાજકોટમાં આખરે કયા પ્રકારની રાજકીય હલચલ જોવા મળી રહી છે. જે રીતે સવારે મહાદેવના દર્શન કરીને પરસોત્તમ રૂપાલાએ પોતાના દિવસની શરૂઆત કરી. આજનો દિવસ તેમના માટે પણ ખૂબ ખાસ હતો, એટલે ભગવાનના આશીર્વાદ લઈને તેમણે શક્તિ પ્રદર્શન કર્યું અને જાહેર સભા રેલી અને તે બાદ અહીંયા પહોંચ્યા છે. તેમણે ભાનુબેન બાબરિયા તેમજ કુંવરજી બાબરિયા અને સાથે રૂપાલાજી લડશે આ મેસેજ ક્લિયર થઈ ગયો છે. એક તરફ પીટી કહી રહ્યા છે કે અમે તો એ જ માંગ છે, બીજી તરફ રૂપાલા પણ કહી રહ્યા છે. તો આ તો મુકાબલો હજુ પણ, આ તો શરૂઆત હવે થઈ કે એક તરફ રૂપાલાજી માનવા તૈયાર નથી, ના ભારતીય જનતા પાર્ટી કહી રહ્યા છે કે રૂપાલા જ, બીજી તરફ પીટી કહી રહ્યા છે કે ટિકિટ પાછી ખેંચવી જોઈએ. બિલકુલ જનક એ વાત વિચારવા જેવી છે કે પહેલા રણ સંગ્રામ ખાલી જનસભાઓમાં હતો, જે સંમેલનો થતા હતા ત્યાં આગળ ગર્જના થતી હતી કે ટિકિટ રદ કરો, અને આ તરફ પરસોત્તમ રૂપાલા એમ કહેતા હતા કે હું લડીશ જ અને હું જીતીશ જ. પણ હવે જે વિધિવત રીતે જે નામાંકન થવું જોઈએ નામાંકન થઈ ચૂક્યું છે, એટલે હવે લડતની આગળ કેવી રીતે વધારવાની રહેશે એ જોવાનું રહેશે. કેમ કે પહેલા ક્યાંક એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન જે રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેને લઈને દબાણ ભારતીય જનતા પાર્ટી પર આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એવો કોઈ નિર્ણય લઈ શકે છે જેના કારણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ શકે અથવા તેમને આ લડાઈમાંથી દૂર કરી શકે છે. પણ હવે તો નામાંકન પણ નોંધાવી દીધું છે અને નામાંકન ભરતા પહેલા જ્યારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જનક, એમાં પણ આપણે જોયું છે કે મોટી સંખ્યામાં જે મોટા વરિષ્ઠ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, પછી રામ મોકરિયાની વાત હોય કે પછી અહીંયાના તમામ ધારાસભ્યોની વાત હોય, તમામ લોકો એમની સાથે હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા છે. અહીંયા જ્યારે ફોર્મ ફિલઅપ કરવા આવ્યા ત્યારે ભાનુબેન બાબરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પછી એની સાથે કુંવરજી બાવળિયા છે અને ઉદય કાંગર છે, આ તમામની ઉપસ્થિતિમાં તેમણે ફોર્મ આપ્યું પણ છે. અને ફોર્મ જ્યારે તેઓ આપી રહ્યા હતા કલેક્ટરને, એટલે કે પોતાનું નામાંકન નોંધાવી રહ્યા હતા, તે વખતનો તેમનો આત્મવિશ્વાસ જોવા જેવો હતો. બતાવતું હતું કે તેમના પર ઊની આંચ પણ નથી આવવાની, કેમ કે તેમની રખવાડી કરવા માટે ખુદા બેઠો છે. એટલે હવે જે ખુદા તેઓ કહેતા હતા એ ખુદા કોણ છે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તેમની પખવાડી ઊભી છે. એ સંદેશ તેમણે આ નામાંકન નોંધાવીને આપી દીધો છે. હવે ક્ષત્રિય આંદોલન કયો વળાંક લે છે જોવાનું રહેશે. હવે જે રીતે પીટી જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે નામાંકન પરત ખેંચે, પરંતુ નામાંકન ભર્યું એ જ મોટી વાત છે. હવે નામાંકન ભર્યા પછી શું એવી કોઈ મોટી બાબત આવે છે, એવું કોઈ મોટો ઇતિહાસ રચાય છે કે આજે ફોર્મ છે તેને પરત ખેંચવા માટે રૂપાલા તૈયાર થાય, એ જોવાનું રહેશે. પણ આ બધી વાતોની વચ્ચે આપણે એ પણ જાણવું પડે કે ડમી ફોર્મ ભરવા માટે પણ એમ કે જે નામ ચર્ચાઈ રહ્યા છે નામ પણ આપણે જાણવા
જોવા પડે ઝડપ અને જે રીતે આપણી પાસે નામ આવ્યા છે ઝી 24 કલાક પાસે જે નામ આવ્યા છે તે પ્રમાણે મોહન કુંડારિયાનું તો નામ હતું જે કડવા પાટીદાર છે, વરિષ્ઠ નેતા છે, તેઓ ડમી ફોર્મ ભરશે. સાથે સાથે બીજા બે નામ ચર્ચા રહ્યા છે જે પુષ્કર પટેલ છે, કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટના રહી ચૂક્યા છે. કિરીટ પાઠક પણ એક નામ સામે આવી રહ્યું છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સક્રિય છે અને શિક્ષણવિદ તરીકે તેમણે ખૂબ જ સારું કામ કરેલું છે. એટલે હાલ તો આ 4 નામ પણ ડમી ફોર્મ તરીકે આગળ ડમી ફોર્મ ભરી શકે છે તેવી રીતે આ નામ આગળ આવી રહ્યા છે. એટલે જોવાનું રહેશે આ બધી શક્યતાઓ વચ્ચે આજે રણ સંગ્રામ રાજકોટમાં ઉઠ્યો છે. એ રણ સંગ્રામના મેદાનમાં લડાઈ આગળ જઈને કયો વળાંક લે છે. જરા